લાડવાનું કહેતી હતી પણ આમાં નવરી થા તો લાડવા કરા એટલે આપણી છે ને લાડવા બનાવેલી એ ને લાડવામાં કામ નાખવાનું છે ને એ હું તમને બધું બતાવેલા. તો પહેલાં તો છે ને આ કરકરો જાડો ઘઉંનો લોટ છે, પછી આ છે ને સણાનો લોટ છે. આ અમદાવાદમાં તો જી મળે હાલે, ના તો ડોલરની ગુલાબની બધું ચડતું હતું. આ છે ગાય શાક. આ ચણાની લોટની 1 ચમચી 2 ચમચી નાખી દેવાની, અંદાજી તમારે જેટલી. આ 2 ચમચી. આમાં છે આપણી રવો કયો કે સોજી કયો બે હાલે. એટલે આમાં 1 આધી 2 ચમચી રવાની નાખવાની છે. બરાબર, રવો નાખી લીધો. જેમ આપણી છે ને તેલનું મૂળ દેવાનું છે. હા, અલગ રીતે જ લાડવા બનાવ્યા. તમે જોઈજો ને આ લાડવા બનાવ્યો ને એટલે ખાતાય નહીં ધરાવે એવા લાડવા થાય. આપણે તેલનું મૂળ નાખવાનું છે. જો કોઈ ઘી નાખે, કોઈ તેલ નાખે, જેને જે ફાવે એ નાખે. આપણે 2-3 પાવડા તેલના નાખી દેવાના છે. એવા આપણે આને આ રીતે ઢાબો કી દઈએ એ રીતે અહીં બધું મિક્સ થઈ જાય ને એ રીતે બનાવવાનું છે. તો હવે આ આપણે મિક્સ કરી લઈએ. પછી આમાં છે ને ગોળની ઘીની પાઈ લેવાની છે. પણ આગળ હું તમને જોડાયેલો જ રીઝો, હું આગળ બી તમને બતાવવા ને. જો આ રીતે થાય લાડવા. એવા આપણી છે ને આને મૂળ દે દીધું. જો એકદમ જો રૂપારો. એવા આપણી છે ને લોટ બાંધવાનો છે દૂધીથી. જો દૂધ છે, આ ગરમ દૂધ કરે ને આનો બાંધવાનો છે લોટ. પછી આપણે કીંડિયાનું તેલ પણ મૂકી દીધેલ છે. જો આ ગરમ છે, ગરમ દૂધીથી. ઘણા પાણીથી વારે કોઈ વાંધો નહીં. ઝીણી કરવાની ઓલી હોય એ રીતે રેસીપી હોય એ રીતે બધાય બનાવે. તો કઈ રીતે સારા થાય ને એ રીતે હું કાંક તમને કે રૂપારા સુગંધવાળા લાડવા થાય, એકદમ ટેસ્ટી લાડવા થાય. એટલે આપણી છે ને ઘઉંના કરકરા લોટના લાડવા કરીએ તો આપણે પીંડિયા પણ કરી લઈએ. તો છે ને આપણે હમણાં કેદુકના લાડવા નથી કર્યા, મણિયા હાંભરા લાડવા. એ લાડવા આપણે બહુ ભાવે. સ્વીટ વસ્તુ તો ભાવે જ. જોકે અમદાવાદમાં બધુંય જડે. અમે અમદાવાદમાં આવે કાં બધી વસ્તુ જડે, પણ આપણા ઘર જેવી તો નો જ મળે કોઈની. એટલે હું છે ને નાસ્તો ઘેર જ બનાવવા. એટલે ઘેરથી જો બનાવે હમણાં ને તમને આવી રીતે હું લાડવા કઈ રીતે બનાવવાના છે ને એ બતાવવા. તો તમે આમાં જોડાયેલ રહીજો. હાલો, તો સર આ છે ને આવી રીતે લાલ એકદમ બદામી કલરના પીંડિયા કરવાના. એકદમ લાડવા મસ્ત થાય, થાબડી જેવા. કારણ કે આપણી થાબડી ખાય ને એવા ટેસ્ટમાં થાય. કારણ કે દૂધ નાખીએ ને એટલી બહુ જ અસર થાય. અને આપણી ઘરનું જો ઘી ગરમ કર્યું, જો ઘી ગરમ કર્યું. ઘી તો જો કે ઘણું બધું છે, તાજું ઘી છે ને તે હું લાડવા બનાવીએ ને. આપણી લાડવાની ઈચ્છા થઈ હતી કે આપણી લાડવા ખાવા, એટલે આપણી લાડવા બનાવ્યા. ને આ છે ને પીંડિયા બસ એટલા જ કરવા, તાજા ઝાઝા વાસી નથી કરવા, તાજા કામ છે આપણી. આની આ હોય એટલે આપણી બનાવેલી. તો આ રીતે આપણી લાડવા બનાવવાના છે. તો હમણાં મારાથી વિડીયો મૂકાતો નથી, પણ એક હું કોશિશ કરી મૂકવાની. કારણ કે ટાઈમ હોય ન હોય એટલે હું કોશિશ કરી. કારણ કે હું પહેલાં છે ને કોઈ પ્રમોશનના વિડીયા મૂકતી, કોઈ વિઝિટ કરવા જતી નહીં. ને આ હું કંઈ જાતી આવતી ને ઘરમાં હોય ને એટલે પછી વિડીયા નથી મૂકાતા. પણ એકથી વિડીયા હું ચાલુ રાખતી હોય. પણ તો આ રીતે આપણે વિડીયા ઉતારીએ ને જો આ એક ઘાણો નાખો ને બીજો ઘાણો નાખા. તો આવી રીતે બધાય પીંડિયા એકદમ બદામી કલરના તળી લેવાના છે. ને આગળ જો હું દેખાણા કે આનો ભૂકો કરીને પાઈ કઈ રીતે લેવાની છે. અને ખાસ કરીને થશે ને બીનુની ઘરનું દૂધ હોતું હોય ગામડામાં, તો ઘરના દૂધનું જો તમે ઊનું કરીને જો આનો લોટ બાંધો ને તો ટનાટન થાય. ઊનું ન કરો તોય હાલે. તો આ રીતે તમારે પીંડિયા કરવાના છે તો તમારા લાડવા પરફેક્ટ થાય. બીજી ફેરે ઘરના કહે કે આ લાડવા કઈ રીતે બનાવ્યા, એવા લાડવા થાય. તો ચાલો આપણે હવે આનો ભૂકો કરી નાખીએ પીંડિયાનો. આ છે ને બટકા કરી લીધા ના સળે જાય એટલે આપણે ભૂકો બનાવી લઈએ. ને પછી પાક કઈ રીતે ઉતારવો ને એ હું તમને ભૂકો કરીને બતાવી દઉં. તો આમાં જોડાઈએ રીજો કઈ રીતે લાડવા નો પાય ઉતારવાનો, કેટલો ઉતારવાનો હોય, પાય કેટલી ઉતારવાની હોય ને એ હું તમને કે. એકદમ લાલ નહીં કરવાની, કારણ કે તો લાડવા હે ને કડક થઈ જાય. એટલે થોડીક
ઘી ગોળ નાખે હલાવે ને ગોળ ઓગળે જાય ને સેજ આપણી ધ્રુપકી પડે ને એટલે આપણે ઉતારી લેવાના છે. ને પછી આપણે જો મોટું ઠામ હોય તો ઠીક છે, નકર નાનામાં ઉતારે આપણે મોટા ઠામમાં નાખી દેવાનું છે. પછી બારવાના છે લાડવા. તમારે જો ડ્રાયફ્રૂટ નાખવા હોય તો નાખી શકો, ઘણું બધું આમાં નાખી શકો, પણ આપણી સાદા અને સિમ્પલ બનાવવાના છે લાડવા. હાલો તો જો આપણી લાડવાનો ભૂકો કરે નાખ્યો. જો ભૂકો કરે ને એમ આપણે આ દેહી ઘર છે, આપણી ડબ્બાનો ઘર લીધેલ છે લાલ એકદમ રૂપારો. ને આમાં નાખવાનું છે ઘી. જો કઈ રીતે આ ઘી છે ને આખડીની ગરમ કર્યું. જો આજ ઘી નાખી દઈએ આપણે ગરમ કરેલું. જો આ ગરમ કરેલું ઘી ને આણી છે ને પાક ઉતારે ને તમારે જે બધી વસ્તુ પછી નાખે હગો તમે આમાં. જો ને મેં છે ને આમાં કંઈ બીજું નથી નાખ્યું. આમાં છે ને એલચી ખાંડે 5-7 દાણા ને આમાં નાખી દેવાનું છે. બાકી સાદા લાડવા દેહી બનાવવાના છે. તો આવી રીતે આપણે લાડવા બનાવવા છે. જો આવી રીતે પાઈ બનાવવાની છે. જો એટલું ઘી નાખ્યું કતાશે સેજ તમણી થાય કે લાડવો ગોળી મોરો થયો તો ઉપરથી દળેલી ખાંડ નાખી દેવાય. ને ઘી ઓછું થયું હોય તો ગરમ કરીને નાખો ને તો ટેસ્ટ બહુ સરસ આવે ઘીનો. કાચે કાચું ઘી ન નખાય, ગરમ કરીને ઘી નખાય તો લાડવો પણ અસલ સુગંધવાળો થાય. તો આ રીતે છે ને આપણે લાડવા બનાવીએ. ને હજે પણ તમે છે ને રોજે રોજ મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમને આ બધા વિડીયા જોવા મળે, કારણ કે અવારનવાર માથાના વાળ ખરતા હોય તો એના વિડીયા જોવા મળીએ, કારણ કે એનો વિડીયો પણ મૂકવાની છે. એક વાળ ન કરે ને એટલા લાંબા વાળ થાય એની રેસીપી હું તમને બતાવી. રોજે રોજ મારા વિડીયા જોજો ને તો તમને આવી નવી નવી રેસીપી બતાવી. કારણ કે આ રેસીપી તમને કંઈ ખબર જ છે, કંઈ અમદાવાદમાં આવી પછીથી જાણ્યું ને ત્યાં તમે કેદુકનું જાણેલ હે, પણ હું ખુદ પોતે પ્રયોગ કરે ને પછી તમને કાં એટલે આપણે પ્રયોગ કરેલો છે એનો, એ વસ્તુ હું તમને બતાવી. તો આ રીતે જો આપણો પાક આવે ગયો ને આ રીતે આપણે બનાવવાના છે લાડવા. તો સારું તો આવી રીતે બનાવવા લેજો. ને જો આપણે આમાં નાખી દેવાનું છે. ને આ છે એલચી. જો આમાં નાખી દેવાનું છે એલચી. ને એ આપણી છે ને આમાં ઘી ગોળની પાઈ લઈ થોડીક એવી પાઈ આવી જાય એટલે આપણે આમાં નાખી દેવાનું છે. આ રીતે તમારે લાડવા બનાવવાના છે. તો જો આ રીતે આ તૃપ્તિ પડી જાય ને એટલે સીધા નાખી દેવાના. બહુ તમે પાયા આવવા દો ને તો લાડવા છે ને એકદમ પોચા ન થાય, કડક થઈ જાય. એટલે આપણી છે ને ગોળ ઉકળે એટલી ઘડી જ રાખવાનું હોય. જો આપણો ગોળ પણ ઉકળવા માંડ્યો. જો ઘી પણ એકદમ રૂપવાળું લસપસ્યું થઈ ગયું. તો આપણી આ ગોળનો પાક આવે ગયો. હવે આપણે હાલો તો આપણી પાક આવે ગયો ને આમાં જો નાખી દીધું, હલાવે લાડવા વાળે લેવાના. જો કોઈ ખાવા હોય તો આવો. ને મારી જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ લાઈક બટન દબાવજો.